हेलो फ्रेंड, नमस्कार, प्रणाम। मैं सुरेंद्र शुक्ला अपने चैनल पर स्वागत करता हूं। आशा करता हूं कि आप लोग स्वस्थ होंगे, मस्त होंगे, अपने कामों में व्यस्त होंगे। तो फ्रेंड, जय माता जी, राधे राधे, जय श्री कृष्णा, नमस्ते, प्रणाम और जय श्री राम। देखिए फ्रेंड, ये माँ चामुंडा का मंदिर है। माँ चामुंडा का यहाँ पे जो है बहुत बड़ा भव्य मंदिर है। यहाँ पे सब लोग जो अष्टमी के दिन हवन पूजन और जो है कीर्तन किया जाता है, माता जी को रिझाने के लिए यहाँ पे सब लोग इकट्ठा होके हवन करते हैं। जो यहाँ नज़दीक के सब अपना इकट्ठा होके यहाँ पे हवन और पंडित हवन कराते हैं और पूजन कराते हैं। तो फ्रेंड देखिए, यहाँ पे सब इकट्ठा होके आरती हवन कर रहे हैं। तो आप लोग देखिए, माता जी का दर्शन कीजिए और आप जो है दर्शन करेंगे, माता जी खुश होंगी तो आपकी मनोकामना जरूर पूर्ण करेंगी। तो फ्रेंड, राधे राधे, जय श्री कृष्णा, जय श्री राम, जय माता जी, जय महाकाली शेरावाली की जय, चामुंडा माता की जय। नमः ऐं ह्रीं क्लीं श्रीं नमः ऐं ह्रीं क्लीं श्रीं नमः। 3 વખત પાણી મૂકી દો થાળીમાં। દીપોસનમ હસ્તદક્ષાલમ આચમન્યમ સમર્પયામિ। આંગળી છે કંકુ ચંદન વાળી કરી માતાજીને છાટા નાખો। કરોડ વદનાથે ગંધમ સમર્પયામિ। એ હાથ જોડી માતાજીને કહેવાનું છેલ્લે તમને દક્ષિણા અર્પણ કરશું। મુખવાસ ભૂગી ફળ તાપ મોડો દક્ષિણાર્થે નમસ્કારો। તમને આરતીનું કોડિયું આલ્યું છે, પ્રગટ કરો। મહામાતાજીની પૂજા કરી એમાં માતાજીની આરતી આવે છે, તો આપણે માતાજીની આરતી કરીશું। તમારી જોડે આરતીનું કોડિયું છે, પ્રગટ કરી દો। એ દિવાસળી છે, નેટ ઉપર ના નાખતા। હા આ તો કદાચ ના હોય આપજો પાછા। વ્યવહાર સારો રાખો, કોક વાર કોમમાં લાગે આપણને। भाई आ एसी बंद कर दो भाई। हाँ ऐसी कर दो, ऊपर थी कर दो, ऊपर थी बटन नीचे कर दो ऊपर। हाँ चिंता नहीं, हाँ वादा नहीं थया करे जो चालो बोलो श्री चामुंडा मातनी। થોડું કંઈક એવું કરજો કે તમારી જય થોડી અંદર પહોંચે। તમારી જય અંદર પહોંચાડવાનું કારણ એટલું જ છે કે આ મંડપ નીચે અમે દર વર્ષે ગામતા વ્યક્તિઓ જોઈએ કે જે વર્ષોથી બેસે અને ઘણા એવા જે જય નહીં બોલતા એ કદાચ આવતી વર્ષે નોકરી મળવી ના મળવી બરાબર, એના માટે પ્રયત્ન કરવા પ્રયત્ન તો કરી શકો। એટલા માટે ખાસ મારે કુળદેવી છે તમે બેસી શક્યા તો એ પણ એની કૃપા। સરસ થી આપણે આરતી ઉતારી શકો છો, એ પણ એની કૃપા। કદાચ એક રાતે નહીં આપ્યો ને અમને પૂછ્યું આવી રીતે બે હાથે આરતી ઉતારવામાં બહુ આનંદ છે। તો આ જયકારો કરીએ ને આરતીની શરૂઆત કરીએ। બોલ ચામુંડા માતા કી જય। ધમ ધમે નગારા રે ઓજી રે મારી ચામુંડ માતા નામ હો। ધમ ધમે નગારા રે ઓજી રે મારી ચામુંડા નામ આરતી ની શોભાયો યપારો જીને મારી કુળદેવી ના ચોકમાં। આરતી ની શોભાયો યપારો જીને મારી કુળદેવી ના ચોકમાં। દરિયાદ રૂની માળી કાલો હિમાય પરમ પારમાં। કાલો કાલો પકડે નો પલમાં બેડો પારમાં।
સમર્પયામિ બેદાના ચોખા અર્પણ કરવાના છે પાદુકાથી અક્ષદાન સમર્પયામિ માતાજીને અર્પણ કરી દો ચમચી ભરી પાણી માતાજીને બતાવવાનું પાણી વાળી થાળીમાં પાણી મૂકી દો વસ્ત્રાંતે આચમન્ય જલમ સમર્પયામિ માતાજીને આપણે ચંદન ને કંકુના તિલક કરો ગંધમ હસ્તન સચતુરાયુધજાતે સમસ્તકરમ મૃગનાભિષમેકમ સદઘટ સારસુ કુકુમવિશ્ર ચંદન માતાજીને કરી દો પછી જગદુર્ગાએ નમઃ ગંધમ સમર્પયામિ ચોખા રત્નો કહેતા ચોખા પકડી રાખવાના કહીએ ત્યારે અર્પણ કરી દો રત્નાક્ષતયે સ્વામ પરિપૂજયામિ મુક્તા ફલૈર્વારુચિરૈરભીર્ભૈ અખંડિતે દેવી યાવાનિ વીરવા કાશ્મીરપાકા કિતકંડુલેર્વા માતાજીને અર્પણ કરો નવદુર્ગાજય નમઃ અક્ષરાધામયામિ બહેનોએ કેસરી કલરનું સિંદૂર પકડી રાખવાનું ખાલી ફક્ત બહેનોએ એકલા બેઠા હોય જાતે કરી દેજો ભાઈ માતાજીને હા સિંદૂર પકડી રાખો શ્રીમંતે ભગવતી મયા સાદરમ વ્યસ્તવેદ સિંદૂરમ નિરદે કમલે હર્ષવર્ષમ તનો આદિત્યદુદેવ સદા લોહિતાયં શરાંતિ અંતર્ધ્વાત્તમ હરતુ સતતમ ચેતસા ચિંતયામિ માતાજીને સિંદૂર અર્પણ કરવાનું જે બહેનો પૈણી ગયા હોય એ માતાજીને ચડાયેલું સિંદૂર જે હાથમાં હોય તમારી પેથીમાં પૂરવાનું અને હાથ ધોઈ નાખવું જગદંબિકા દુર્ગાજય નમઃ સિંદૂરમ સમર્પયામિ હાથ ધોઈ કાઢો જમીન ઉપર હસ્તમ પ્રક્ષાલ્ય માતાજીને આપણે ઋતુ પ્રમાણેના પુષ્પ અર્પણ કરીએ ભાવ કરી ફૂલ પકડી રાખો લબ્ધ વિકા